જય શ્રી કૃષ્ણ બધાને. તો જય મુરલીધર બધાને. તો જો આપણે ઘણા ટાઈમ પછી આપણે વિડીયો ઉતારો આજે ચાલુ કર્યો છે. ઘણો આપણે વિરામ લઈ લીધો. હા, એમાં એવું હતું કે બાયને આપણે વયા ગયા હતા. આપણો લબાસો ભરી લીધો હતો. આપણો લબાસો ભરીને વયા ગયા હતા ને આ એકલા થઈ ગયા હતા. તો એવું બધું હતું તે એની બધું બંધ કરી દીધું હતું. તો એ આગળ બન્યા રહેજો, આગળ કઈ તમને ખબર પડતી જાહે. હા, કેમ લબાસો ભરીને અમે વયા ગયા હતા અમારો. તો જો અત્યારે ઘણો ટાઈમ આપણે બ્રેક લઈ લીધી. હા, ઓ ઘણો 6 મહિના જેવું થઈ ગયું કા. 6 મહિના આરામથી થઈ ગયા છે. 6-7 મહિના. હા, 6-7 મહિના. આપણે માંડવીમાં હાથી આક્યું હતું કા છેલ્લી વાર. માંડવીમાં હાથી આક્યું હતું, એ વિડીયો નાખ્યો હતો. તે પછી એકાદા વિડીયો નાખેલા છે. હા, ત્યારબાદ આપણે હાવ બ્રેક લઈ લીધી હતી. કાંઈ વાંધો નહીં, હવે વળી કન્ટિન્યુ કરશું. હવે તો આમ ચાલુ રાખ્યું. હા, હવે તો આપણે નવીરા આવી છીએ. હા, આપણે નેવરા હો હવે. આપણે નવીરા આવી છીએ. આપણે નેવરા હું અને અહીંયા તો ઉપાડી છે ને હવે નવીરા નહીં હોય. હા, હવે વધારે વિડીયો આને જ ઉતારવાનો રહે છે. એ આખો દી ફ્રી જઈ છે. હા, હું આખો દી નવરી હોય ને એનું થોડા જાજુ કામ હોય ખેતરનું તો તો એ જો કરતા હોય આખો આપણે કાયડા ભગત સુતા છે અત્યારે જો આરામથી. હા, કડા એની એ કીધું નો બ્લોગ વાળા આપણા વિડીયો જોવા વાળા કહેતા હે કે કાયડો એ કેવડો થઈ ગયો. તો જો મારો કાયડો એ અમે આવ્યા હતા એ કાયડા છે ને હાવ રેતીમાં અહીંયા શું કે દાળને ઓલો ધૂણામાં બાંધી ને. હા, જો એટલું ટકેડી કરી નાખી કાયડે. તો જો આપણે કાયડો હવે જબરો થઈ ગયો. અને જો આંબામાં આપણે મોર આવી ગયા છે. ઓ દેખાય આમ. તો આવું બધું છે અત્યારે. તો હાલે છે એવું બધું થોડું. અડધો હજી આંબો આવ્યો છે ને અડધો હજી આની પર આવે છે એવું છે. આ બાજુનો ભાગ આવે છે, હા. ઓલી બાજુનો ભાગ આવી ગયો છે. આવી ગયા આપણે બધા આંબા, બે આંબા આવી ગયા. તો અત્યારે આમ છે. જો આ આંબો છે આ પેલો આંબો જો પાછળનો રહ્યો એ જમ્બો કેસરનો છે. ઓલો કેસર છે અને ઓલો કેસર છે. ઓલી કેસર છે એ સોમનાથની છે અને આ છે એ આ કેવી છે, આ ક્યાંની છે? કચ્છની કેસર છે. બધેથી આપણે અનુકૂળ મને તો આ લાગી કચ્છવાળી, કારણ કે એમાં ફળે આપણે મોટું થાય અને ઉત્પાદને વધે. જમ્બો કેસરમાં એ ઉત્પાદનમાં તો ઓછું રહી જાય, ફળ પણ એનું મોટું થાય. પણ એનું એક એ છે આપણે કે એ પાકે બહુ મોડી. એને ઝાડવામાં પકાવીને એટલે એમ થઈ જાય કે આ કેદી પાકીએ તોડી મૂક દે ખોખામાં પાકી જાય. તો એવું કંઈક કરી તો પાકી જાય. બાકી જો આપણે ઓલા આંબા એ ખેતરમાં નામી થઈ ગયા છે. હા, આપણે નામી થઈ ગયા. હા, કોર કાઢ્યો તો એટલે એમ ઉષા નામી થઈ ગયા. આપણે મોટા આવા દેવાના છે અવાર. બાકી ઝીણકામાંથી અવારે મોર કાપી નાખવાના છે આપણે. અને પરવા તો આપણે એકેય રાખ્યા જ નતા કા. પરવા એક મોર નતું રાખ્યું, બધા મોર કાપી નાખ્યા હતા. તો અવાર હજી રાખવાનો પ્લાન કરી છે. હજી એ નક્કી નથી. હા, આ કેવાક મોર આવે, હા, કેવો શું કે ફ્લાવરિંગ આપે એ પ્રમાણે આધાર રહે. એમાં એવું લાગશે કે આ આંબાને રાખો છો તો એને રાખી દે. હું બાકીના ને ઉલાડ નાખ્યું પરવાની. પરવા એ બહુ જ ના આવ્યા હતા. હું તો કહેતી હતી રાખી દો, પણ એની રેખા નહીં કે હજી મોટા થવા દેવા પછી કે કેર્યું. તો એક કેરી થઈ ગઈ હતી. હા, એક કેરીમાં મોર રહી ગયો તો એક મોર એમાં એક કેરી થઈ ગઈ હતી ધ્યાન વગરની. એ ઝીણકી થઈ હતી કા. હા, તાતા તોડીને નાખી દીધો તો મોર. એક જ કેરી થવા દીધી હતી એટલે આંબા હે એમાંથી આપણે. બાકી ક્યાંય નહોતું કંઈ થવા દીધું. હવે અવાર જોયું છે હજી તો એમાં મોરની સ્ટાર્ટિંગ ક્યાંય પણ નથી થઈ. 1-2 આંબામાં એવું લાગે છે કે મોર આવશે. આપણે તો ગયા નથી ખેતરમાં, તો આપણે ખબર હોય. તો આપણે જો અત્યારે થોડુંક જીરું વાવેલું છે, કારણ કે અવાર પાણીની કટોતી હતી એટલે થોડાકમાં જીરું વાવેલું છે. તો સટણી મીઠા ના થાય એટલું ટૂંકમાં જીરું છે. એટલું છે વાવેલું. લાંબુ કંઈ આપણે વાવેલું નથી. કદાચ ને અવાર પાણીની હાવ કટોતી આવી ગઈ હતી એટલા માટે જાજુ કંઈ વાવ્યું નથી. વાવવામાં 8 વીઘાનું જીરું થઈ જાય તારામાં છે. 8-10 વીઘાનું પણ 4, 4.5, 5 વીઘા જેવું કર્યું છે. હા, એટલો ટાઈમ હતો નહીં
વાવવાનો. અને ટાઈમ આપણે મળ્યો નતો એ ટાઈમે વાવવાનું હાલતું હતું વાવ જીરું ને તઈ આપણે તો વ્યસ્ત માણસ થઈ ગયા હતા હાવ. હા કારણ કે 10 થી 10 દી 14 દી 18 19 દી હું અહીં વાડી જ નતો. હા 18-19 દી હતા નહીં એટલે એમાં વાવવાનું રહી ગયું. નકર વવાઈ જાત ઘણું ઉમતા જીરું, પણ ઘણું એટલું અટાણે એ ચટણી મીઠાના થઈ ગયા, મીઠાના થઈ જાય. બાકી તો પછી વાપરવાના તો આડાવડા કર લે. આલિયન ટોપી માલિયા હોય, માલિયન ટોપી આલિયા હોય, કરશું ભાઈ. તો જો આવું છે બધું ને આપણે જો ઓલો આંબો ઝીણકો છે એ આ વાર આવી ગયો છે તો એની કેરી ખાવા મળશે. હા હું અમારે ઈ આવી ગયો. ઈ રેવા નતો દીધો, આના ભેગા જ વાવલ હતો, પણ ઈને રોજ રેવા નતા દેતા, કાપી નાખે. જેવો થાય એવો કાપી નાખતા. તે અવાર હવે નામી જો થઈ ગયો હે તો અવાર ઈની કેરીયું ખાવા જઈએ આપણે. એ જોઈ અવાર ખૂટી એની કેરીયું. તો આવું છે બધું. અને અત્યારે જો આપણે અત્યારે આપણે જો નાઈ ધોઈને ફ્રેશ થઈને ઊભી ગયા. અને જો આપણે કેદુનો મોબાઈલ આમ કપડો નથી તો આપણો હાથે દુખવા માંડે છે અને આમ એવો હાથ દુખવા માંડે કારણ કે કેદુનો હાથ મોબાઈલ કપડી નામ કેદુનો પકડો નથી કોઈ મોબાઈલ. એવું છે નહીં તો થોડોક ટાઈમ પછી ટેવ પડશે ત્યાં લગી તો ઘડીક વાર કપડીને તો હાથ દુખવા માંડે. તો હાલો એ આયલું રહે આગળ આગળ. અને વિડીયોમાં કેજો કેવો વિડીયો મારા આઈફોનમાં વિડીયો ઉતરે છે. આપણી આગળ આઈફોન છે એટલે આઈફોનમાં આપણે વિડીયો ઉતરે છે. તો કેવો વિડીયો ઉતરે કેજો મને. અમે તો હાદા ડબલા ભાંગી ગળ તૂટેલા વાપરી આજ સુધી આ જ હાલ તો આપણે વિડીયોમાં આ જ કાઢલો. અને હવે આઈફોન છે, તો હવે આઈફોનમાં આપણે વિડીયો ઉતારવા ચાલુ કરી દીધા. તો જોજો ક્લિયરિટી કેવી છે, શું છે આ તે બધું જણાવજો. એવો બધો વાપરતા આવડતો નથી પણ તો એ આપણે હા લઈ લીધો. વાપરતા આવડતો નથી ને આઈફોન લઈને બેસી ગયા. એવો બધો વાપરતા આવડતો નથી. તમે બધા કેજો કે કેવો વિડીયો ઉતરો. બાકી એડિટિંગ કરવામાં તો તમારે ભાઈ જઈએ. તો જ આવું બધું છે અત્યારે કામકાજમાં. જો કાયડા ભગતને હવે એક રાઉન્ડ મરવી દઈ, કારણ કે હમણાં એને ઘણો ટાઈમથી આપણે બાંધો હે સોડ્યો નથી, તો આપણે એને એકાદો રાઉન્ડ મરવી દઈ. તો આવું બધું કામકાજ હાલે અત્યારે. તો ધીરે ધીરે કામકાજ ચાલુ છે અને આ મારું એ ધીરે ધીરે ચાલુ છે. હવે વિડીયો ઉતારવાનું એક કામ નવીન વધી ગયું. આવું છે અત્યારે. જો કે આમ તો ફ્રી હઈ, હાવ કાંઈ કામકાજ નથી. બાકી લાડવા વાળીઓ હાલે છે. હા હવે તો બધાને લાડવા વાળીઓ અમારે એ છે ને તમારે એ છે લાડવા વાળીઓ. આ સિઝનમાં બધાને લાડવા વાળીઓ જોઈ. અમારે લાડવા શું કે દુનિયાના હે અવારતા હાવ આમ કે હાવ કે પોરો જ નથી લગનનો. આ તો જો કે હોય જ નહીં. હું એકલી ઘેરે હો બપોરી ખાવામાં ઈ હોય નહીં, આપણે એકલા ખાવાનું હોય. તો હમણાં સિઝન હાલે છે, ધબધબાટી બોલે છે, બધાને હોય જ. જો કે અત્યારે બધાને હોય જ. તો આવું છે. તો જો આગળ વિડીયોમાં બન્યા રહેજો. અને આ કેવો વિડીયો તમને લાગ્યો અને ક્લિયરિટી કેવી લાગી એ થોડુંક કોમેન્ટ કરીને જણાવજો. એટલે ઈ પ્રમાણે અમે વળી કન્ટિન્યુ કરી, કારણ કે હવે આમાં ઘણો ટાઈમ વિરામ લઈ લીધો હતો. એટલે આગળ બધું શીખ્યું ને કરશું. ધીરે ધીરે ચાલુ રહે આપણું. જો કે થોડું ઘણું શું કે ઓલું મગજમાં તો હોય, પણ તોય છતાંય કંઈક ભૂલભાલ હોય તે કોમેન્ટ કરીને જણાવજો તો અમને ખબર પડે અને અમે સુધારી. તો ચાલો આ વિડીયો કરી આપણે સમાપ્ત અને કાલે મળશું નવા વિડીયો સાથે.